આજે તો કરી નાખ્યું એક દુકાનનું પ્રમોશન. જય માતાજી મિત્રો, સવારમાં 9 વાગે ઉઠીને આઈટીઆઈ જવું છે તો નીકળી ગયા ગાડી લઈને આઈટીઆઈ જવા માટે. પછી ગયા પ્રસાદી લેવા ગયા તો બહુ ઝાઝી લાઈન હતી. કઈ આવી છે વાર એક તો લાગી હતી ભૂખ ને માથે હતો તડકો. પછી લાઈનમાં ઊભા રહ્યા, જમીને પછી આવીને જોયું આઈટીઆઈ તો આ ભાઈ હિસાબ કરતા હતા. 35 लाख का तो हमारा इन्वेस्टमेंट है, तो 36 लाख का घाटा कैसे हो गया? પછી બધો હિસાબ કમ્પ્લીટ કરીને પછી હું જતો તો ઘરે. પછી ગયો હું વાળ કપાવવા હતા ડી&ડી ફેમિલી સલૂનમાં, અને આનું એડ્રેસ છે આપણે બસ સ્ટેન્ડ સામે મંદિરની પાસે. અહીંયા આપણે કપાવવાના વાળ. તો વાળ કપાવવા માટે મેં 50 વર્ષથી અપોઇન્ટમેન્ટ લખાવી હતી, આજે વારો આવી ગયો. कौन है ये लोग? कहां से आते हैं? પછી બેહી ગયો હું વાળ કપાવવા માટે. આ છે મારા વાળ કપાવ્યા પહેલાનો લુક, આ છે મારા વાળ કાપ્યા પછીનો લુક. કોમેન્ટ કરજો કેવા કાપ્યા છે. પછી કરી નાખ્યું આપણે દુકાનનું પ્રમોશન. તો આ દુકાન આવે છે આપણે અમરેલી રોડે શિવશક્તિ ઓટો ગેરેજ. ત્યાં તમને જૂના વાહન મળી જશે અને સારી કન્ડિશનમાં. જ્યાં તમારે ગાડી ધોવી હોય તો પણ ગાડી ધોવાઈ જશે, અને તમારે નાના મોટું કંઈ પણ કામ કરાવવું હોય તો પણ એ પણ થઈ જશે. ગાડી ધોઈને ઘરે આવીને કરી નાખી ઇસ્ત્રી. ઇસ્ત્રી કરીને દુકાને ગયો. દુકાને જઈને જોયું તો આ ભાઈ બેઠા હતા. તમે જો કેમ બેઠો છે હાવ.